એક નાનકડું ગામ. ગામની બહાર એક જૂનું સ્વામિનારાયણ મંદિર. લોકો કહેતા, સાંજ પડે પછી ત્યાં કોઈ જાય જ નહીં ને. કારણ કે મંદિરનો એક દરવાજો હતો જે વર્ષોથી બંધ હતો અને કહેવાતું કે ત્યાં ભગવાનની કોઈ રહસ્યમય લીલા છે. એક દિવસ ગામમાં નવો યુવક આવ્યો જેનું નામ હર્ષદ. તે બહુ નિર્ભય અને જિજ્ઞાસુ હતો. તેને ગામના વૃદ્ધે કહ્યું, બેટા, સાંજે પછી મંદિર પાસે જઈશ નહીં. પણ હર્ષદ હસ્યો. ભગવાનનું ઘર હોય ત્યાં ડર શેનો? તે રાત્રે હર્ષદ મંદિર તરફ ગયો. મંદિર શાંત હતું. હવા પણ જાણે ધીમે ધીમે બોલતી હોય એમ અંદર ગયો. એણે સીધો એ બંધ દરવાજા પાસે પહોંચ્યો. અચાનક દરવાજા પાસેથી ઘંટનો અવાજ આવ્યો. પણ મંદિરમાં તો કોઈ નહોતું. હર્ષદના હાથ કાંપવા લાગ્યા, પણ તેણે હિંમત કરી. દરવાજા પર હાથ મૂક્યો. ચટાક! દરવાજો પોતે જ ખુલ્યો. અંદર અંધારું, પણ મધ્યમાં દીવો પ્રગટતો હતો. હર્ષદ અંદર ગયો અને તેણે એક અવાજ સંભળાયો. તું આવ્યો? હર્ષદ ડરી ગયો. કોણ? અવાજ ફરી આવ્યો. વિશ્વાસ લઈને આવ્યો છે કે જિજ્ઞાસા લઈને? હર્ષદ થોડી વાર ચૂપ રહ્યો અને બોલ્યો, ભગવાનને મળવા આવ્યો છું. અચાનક દીવો વધુ તેજ થયો અને હર્ષદને લાગ્યું કે કોઈ તેની પાછળ ઊભું છે. તે ધીમે ધીમે પાછળ વળ્યો. ત્યાં કોઈ નહોતું, પણ જમીન પર એક નાનું ચિહ્ન દેખાયું. સ્વામિનારાયણ ભગવાનનું પદચિહ્ન. હર્ષદના આંખમાંથી આંસુ આવી ગયા. તેણે સમજાયું, ભગવાન દેખાતા નથી પણ હાજર તો છે જ. સવાર થઈ. ગામવાળા આવ્યા અને જોયું કે જે દરવાજો વર્ષોથી બંધ હતો તે ફરીથી બંધ હતો. પણ દરવાજા બહાર હર્ષદ બેસેલો જોયો. તેના ચહેરા પર શાંતિ હતી અને હાથમાં એક કાગળ. તેમાં લખેલું હતું, દરવાજો ખોલે છે પણ માત્ર તેમના માટે જે ડર નહીં પણ વિશ્વાસ લઈને આવે છે. ગામવાળાઓએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ દરવાજો ફરી ક્યારે ખુલ્યો નહીં. ભગવાનને જોવા માટે આંખ નહીં, વિશ્વાસ જોઈએ. ભગવાન હંમેશા હાજર છે, પણ અનુભવ તેમને જ થાય છે જે હૃદયથી જોડાય છે. જય સ્વામિનારાયણ.